કેમ છે બાળકો? મજામાં? છેલ્લા લેક્ચરમાં આપણે 15.1નો 7મો દાખલો કરેલો હતો. એ જ રીતનો દાખલો છે 8મો. ત્યાંથી આ લેક્ચર શરૂ કરીશું. મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. તો જુઓ, વર્ગીકૃતમાં અસતત આવૃત્તિ વિતરણ, આવૃત્તિનો સરવાળો કરો એમ 3 ને 5 8, 6 14 ને 7 21 ને 8 29. ઓકે. સંચય આવૃત્તિ સીએફ. સીએફ એટલે સંચય આવૃત્તિ. ફરી શીખવાડું છું કઈ રીતે શોધાય. જુઓ, આ પહેલી આવૃત્તિ છે એમને લખવાની ત્યાં સંચય આવૃત્તિમાં. આ લખી સંચય આવૃત્તિ, એમાં હવે નવી આગળની આવૃત્તિ ઉમેરવાની એટલે 3 ને 5 8 એની સામે. આ સંચય આવૃત્તિ 8 આવે, એમાં આગળની નવી આવૃત્તિ 6 ઉમેરવાની એટલે 8 ને 6 14. આ 14, એમાં નવી આવૃત્તિ ઉમેરવાની એટલે 14 ને 7 21 એની સામે. 21, એમાં 8 ઉમેરો એટલે 29. આ છેલ્લી સંચય આવૃત્તિ આ ટોટલ હોય એટલી આવે. બેજો, આ સંચય આવૃત્તિનો અર્થ શું? તો કે પહેલાં 3 અવલોકન 15 છે. ઓકે. હવે 3 પછીનું એટલે 4થી આ સંખ્યા કઈ છે 8. તો 4થી 8 અવલોકન જે છે 21 છે. 8 પછી કયું આવશે 9 અને અહીંયા ક્યાં છે 14. તો કે 9થી 14 અવલોકન છે 27 છે. 14 પછીની સંખ્યા 15, એનો અર્થ 15થી 21 અવલોકન છે 30 છે. 21 પછીની સંખ્યા 22, તો કે આ 29 છે. એટલે 22થી 29 જે અવલોકન છે એ બધા 35 છે. આવો અર્થ થયો સંચય આવૃત્તિનો. તો હવે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. n 29 છે, તો પછી મધ્યસ્થ m n + 1/2 મું અવલોકન. ઓકે. 29 + 1/2 મું અવલોકન. 30/2 એટલે 15મું અવલોકન. જુઓ જોઈએ 15મું અવલોકન ક્યાં આવશે? સંચય આવૃત્તિમાં જોવાનું. 15 અથવા એનાથી મોટી સંખ્યા અહીંયા આવે છે 21. ટૂંકમાં 15થી 21 જે અવલોકન છે એ બધા 30 છે. તો 15થી મોટી સંખ્યા આ બતાવે સંચય આવૃત્તિમાં. એની સામે એક્સઆઈમાં શું બતાવે 30. તો એનો અર્થ મધ્યસ્થ 30 છે. અર્થ એવો થયો કે 15થી 21 એ બધા જ અવલોકન 30 છે. તો પછી 15મું અવલોકન 30. તમને યાદ રાખવા એવું કહેવાય અમે કે 15થી મોટી સંખ્યા સંચય આવૃત્તિમાં 21, એની સામે એક્સઆઈમાં જે બતાવે મધ્યસ્થ. હવે યાદ કરો સૂત્ર, એક્સઆઈ માઇનસ એમ માનાંકમાં આ શોધવું પડે. પછી એને એફઆઈ ગુણાવવાનું, પછી સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ આવી ગયો. એક્સઆઈ 15, આ 30, તો 15 30 બાદ બાકી 30 - 21 9 સોરી 15 - 30 15, 30 - 27 3, 30 - 30 0, 35 - 30 5. એને એફઆઈ ગુણાવી દઈએ. 15 3 45, 9 5 45, 6 3 18, 7 × 0 0 અને 8 5 40. સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એમ. 5 ને 5 10 ને 8 18 વધી 1, 4 ને 5 ને 4 9 ને 1 10 ને 4 14. ઓકે. તો હવે સૂત્ર, મધ્યસ્થ ને સાપેક્ષ સરેરાશ વિચલન એટલે થશે MD of M સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એમ અપોન N. આ થયું 148, N છે 29, 30 5 150, તો 29 × 5 145 જશે એટલે 3 વધશે. તો 30, 29 એકા 29, 1 વધ્યો 10 0, 5.10 જવાબ આવી ગયો. બોલો, ખ્યાલ આવે છે? બરાબર છે? કરી દેશો તૈયાર?
કરો તૈયાર, ચલો. હવે જુઓ, આ કયા પ્રકારની રકમ હતી? અસતત આવૃત્તિ વિતરણ. હવે વર્ગીકૃત માહિતી, એમાં સતત આવૃત્તિ વિતરણ, મધ્યસ્થ એમ, એનું સૂત્ર છે L પ્લસ n/2 માઇનસ CF અપોન સ્મોલ f ગુણ્યા h. આ બધું શું થાય એ લખી દઉં. જો સતત આવૃત્તિ વિતરણ હોય તો મધ્યસ્થ આ સૂત્રથી મળે. તો એના માટે પહેલું આ L એટલે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. H મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. ઓકે, આ ત્રણ મધ્યસ્થ વર્ગનું હોય. L મધ્યસ્થ વર્ગની અધસીમા બિંદુ, F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, H મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, CF આ એક જુદું હોય, મધ્યસ્થથી અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. એટલે મધ્યસ્થ જે વર્ગમાં આવશે ને એનાથી પહેલાં ઉપર જે દેખાય ને એ સંચય આવૃત્તિ. હવે આ બધું પાછું હું દાખલામાં સમજાવીશ. અત્યારે લખી દીધું આનો અર્થ. એમ તો તમને ખબર જ છે, છતાં એકવાર લખી દઉં. આવૃત્તિનો સરવાળો, એને આપણે સિગ્મા FI પણ કહી શકીએ. એને લખો કેપિટલ અથવા સિગ્મા FI લખો. હવે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન, મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન સૂત્ર અહીંયા લખું છું, MD of M. ના મજા આવી. ઓકે, એ સૂત્ર એનું એક છે ભાઈ, એ ના બદલાય. સિગ્મા FI XI માઇનસ M અપન M. એ સૂત્ર તો એનું એક છે. આપણે હમણાં જે બે દાખલામાં ઉપયોગ કર્યો એ છે. આ સૂત્ર નવું છે. એટલે પહેલાં તમારે શું કરવું પડે? આ સૂત્ર તૈયાર કરવું પડે અને એમાં આ બધી ખબર હોવી જોઈએ. L મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ, F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, H મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, CF મધ્યસ્થથી અગાઉના વર્ગની સંચય આવૃત્તિ અને એને એટલે આવૃત્તિનો સરવાળો. પછી દાખલામાં બીજી માહિતી આપી અને દાખલો ગણી શકાય. પણ પહેલાં સૂત્ર તો તૈયાર કરવું પડે ને. પહેલાં આ કરી દો. આ તો થઈ ગયેલું છે હવે, એટલે દાખલો ગણીએ. હવે જુઓ, દાખલા નંબર 11. સતત આવૃત્તિ વિતરણ અવર્ગ આપ્યા છે. ઓકે, મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન શોધવું છે. એટલે પહેલું સંચય આવૃત્તિ બનાવવાની. આવૃત્તિ છે FI, આ સંચય આવૃત્તિ CF. તો હવે તો આવડી ગયું 6 પહેલી એમના, એમાં 8 ઉમેરો, 14 એ લખીશ, 14માં 14 ઉમેરો, 28 એ લખીશ, 28 ને 6 34 ને 10 44, 16 ઉમેરા, 44 ને 4 48, 48 ને 2 50. હવે આ તો આવડી ગયું. એનો અર્થ NB 50 છે. ઓકે, બરાબર છે. પહેલું એક CF બનાવવાનું. દાખલામાં આ રીતે યાદ રાખવાની કે પહેલું સંચય આવૃત્તિ છે મધ્યસ્થમાં. હવે આ N જોવાનું. આમાં જો આ એક મુદ્દો આવે
પહેલાં તમારે n/2 અવલોકન જોવાનું. તો 50/2 કેટલા થઈ ગયા? 25. આ n/2 જોઈ લેવાનું. સાંભળજો બરાબર. n/2 શું આવ્યું? 25. તો આપણે જે લખ્યું કે મધ્યસ્થ વર્ગની અધસીમા બિંદુને આવૃત્તિ ને વર્ગ લંબાઈ ને, તો મધ્યસ્થ વર્ગ કયો એ આનાથી નક્કી થાય, n/2 થી. આ 25 આવ્યું. સંચય આવૃત્તિમાં 25થી મોટી સંખ્યા 28, કારણ કે સંચય આવૃત્તિનો અર્થ હવે ખબર છે કે 15 થી 28 અવલોકન છે એ બધા આ વર્ગમાં છે, 20 થી 30ની વચ્ચે છે. એ અગાઉ સમજાયું એ જ અર્થ થાય. 14 પછીનું કયું છે? 15. તો કે 15 ને અહીંયા ક્યાં છે? 28. તો કે 15 થી 28 એ બધા વર્ગ અવલોકન ક્યાં છે? 20 થી 30ના વર્ગમાં છે. એટલે આ 25 છે તો મધ્યસ્થ અહીંયા છે આ વર્ગમાં. તો મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ 20. જો આમાં એક વસ્તુ મેં આગળના લેક્ચરમાં સમજાવી હતી, એ બી કામ આવે કે આ 0 થી 10 પછી નવો વર્ગ 10 થી 20 એટલે આ જ સંખ્યાથી નવો વર્ગ શરૂ થાય. 20 તો કે આ 20 થી 30 એ જ સંખ્યાથી નવો વર્ગ ચાલુ થાય. 30 થી 40. તો જ્યારે આવું હોય ત્યારે આ જે છે અધસીમા બિંદુ છે, આ ઉધ્વસીમા બિંદુ છે. એટલે એલ કેટલા થઈ ગયા? મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ 20 અહીંયા જોઈ લીધું. ઓકે. હવે એફ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તેની સામે આવૃત્તિ કેટલી છે? 14. એચ મધ્યસ્થ વર્ગનું વર્ગ લંબાઈ 20 30, તો 30 ઓછા 20 10. અને સીએફ મધ્યસ્થ જે વર્ગમાં હોય એનાથી અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. હવે રાઉન્ડ કાઢી નાખું છું. તો આ મધ્યસ્થ આ વર્ગમાં છે, એની ઉપર જ જે સંચય આવૃત્તિ બતાવે સીએફ કહેવાય. મધ્યસ્થ જે વર્ગમાં હોય એનાથી અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. જો બધું શોધી લીધું. n/2 તો આવી રહ્યા, 25 છે જ. આવી ગયું આખા સૂત્રમાં જે મૂકવું છે બધું. ફરી એકવાર કહી દઉં. પહેલાં તમારે n/2 કરવાનું. 25 આવ્યા. એનાથી મોટી સંખ્યા સંચય આવૃત્તિમાં જોવાની. આ છે 28. ટૂંકમાં મધ્યસ્થ આ વર્ગમાં છે એવો અર્થ થયો. તો જુઓ, મધ્યસ્થ આ એટલે કયો વર્ગ? 20 થી 30માં. એટલે જવાબ 20 થી 30ની વચ્ચે આવશે. ઓકે. તો એનું અધસીમા બિંદુ એટલે એલ. આ એલ થઈ ગયો 20. એના મધ્યસ્થ જે વર્ગમાં છે એની આવૃત્તિ એટલે એફ 14. મધ્યસ્થ જે વર્ગમાં એની વર્ગ લંબાઈ, તો કે આ બેની બાદબાકી 30 ઓછા 20 10. અને મધ્યસ્થ જે વર્ગમાં છે એનાથી અગાઉના એટલે એની ઉપર જે સંચય આવૃત્તિ બતાવે એ કહેવાય સીએફ સંચય આવૃત્તિ. હવે સૂત્રમાં કિંમત મૂકી દઈશ, પણ જો નીચે તો જગ્યા નથી એટલે સૂત્ર આ બાજુ લખવું છે. તો હવે આગળ શેની જરૂર પડશે? તમને ખબર છે કે એક્સઆઈ માઇનસ એમ ઇન્ટુ એફઆઈ અપોન એન જોઈ છે. તો પહેલાં તો એક્સઆઈ શોધવો પડે, પછી એક્સઆઈ માઇનસ એમ શોધવો પડે માનાકમાં, પછી એને એફઆઈ ગુણાવવા પડે. આ સરેરાશ વિચલનના સૂત્રના આધારે આટલા કોષ્ટકમાં આગળ બનાવવાના છે. લખી નાખું તો મને હવે જગ્યાની ખબર પડે ને. હવે હું અહીંયા સૂત્ર મૂકી શકું. મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન સ્મોલ f ગુણ્યા h લખી શકાય. અને ત્યાં કિંમત મુકાય. l એટલે 20, n/2 25, cf 14, f હતા 14 અને h હતા 10. તો 20 11 ગુણ્યા 10 110 ભાગ્યા 14. તો 20 વત્તા, હવે કેન્સલ કરું ભાગાકાર 110 ભાગ્યા 14 એ બતાવે છે 14 7 98 7.85 બતાવે છે લગભગ, અંદાજિત. બરાબર છે. તો આ થઈ ગયું 27.85. હજી અહીંયા આગળ 7 હતા.
તો આને હું 86 લખી શકું અને પછી આને અંદાજિત 27.9 કહી દઉં, કારણ કે આ મધ્યસ્થ જે આવ્યો એની હજી બાદબાકી કરવી જ ભાઈ, એટલે બહુ પોઈન્ટમાં નહીં, એટલે આ 27.9 સ્વીકાર લીધું મેં, બરાબર છે. તો જુઓ પહેલો આ મધ્યસ્થ મળી ગયો, એટલો ખ્યાલ આવે. હવે આગળ એક્સઆઈ તો ખબર છે ભાઈ, મધ્ય કિંમત, તો કે આ બેનો સરવાળો 0 + 10 ભાગ્યા 2 5. હવે વર્ગ લંબાઈ કેટલી છે 10, તો એ ઉમેરતો જાઉં 15 25 35 45 55, અને આમ જરાક જોઈ લ્યો તો અંદાજ આવી જાય કે છે. હવે આ બેની બાદ બાકી 27.9 - 5 22.9 આવશે. હવે 10 10 ઉમેરતો જાઓ 32.9 42.9 52.9 62.9. અરે ભાઈ ઉમેરાય ક્યાં, બાદ બાકી છે તો આવું છે ભાઈ. આ 10 ઉમેરાય પણ આ તો મારે બાદ કરવાના ને, 10 બાદ થતા જાય, એમાંથી 10 વધુ બાદ થાય એટલે 12.9. હજુ 10 વધુ બાદ થયા 2.9. હવે બાદ બાકી ઊંધી કરવી પડે. 35 - 27.9, 35 - 27 એટલે 8, અને 8માંથી 0.9 ગયા એટલે 7.1. જુઓ 9 ને 1 10 વધી 1 7 ને 1 8 ને 7 15 થઈ ગયા 35. હવે 10 ઉમેરાય 17.1, અને આ બાદ બાકી આવશે 27.1. ઓકે, ભૂલ ના થાય ધ્યાન રાખવાનું. હવે આને એફઆઈ ગુણાવવાનું છે. તમારે કેલ્સી લઈ લેવાનું. 6 9 54, 5 6 દુ 12 ને 5 17, 1 6 દુ 12 ને 1 13, 8 9 72, 7 8 દુ 16 ને 7 23, 2 8 1 8 ને 2 10, 14 9 9 4 36 126, 12 14 દુ 28 ને 12 40. ફરી એકવાર જોઈ લો. 14 9 126 બરાબર છે. 6 12 14 દુ 28 ને 12 40 બરાબર છે. 16 16 એકા 16, અરે સોરી 16 એકા 16 વધી 1, 16 7 112 ને 1 113, 4 એકા 4 17 4 68. ઓકે, 2 એકા 2 27 દુ 54. સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એમ. તમારા કેલ્સીથી ગુણાકાર કરવાના, બરાબર છે. મારે શું હોય ભૂલ હોય તો તમે કહો એટલે હું સુધારી લઉં, બરાબર છે. તમારે પેપરમાં જતી રહી એટલે કેલ્સીથી કરી લેવાનું. 4 ને 2 6 12 18 ને 6 24, 2 આવશે 9 12 15 15 ને 8 23 ને 4 27, ફરી 2 5 ને 4 9 ને 1 10 ને 6 16 ને 5 21, ફરી 2 3 4 5 517.4. એમ ડી ઓફ એમ મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એમ અપોન એન 517.4 ભાગ્યા એન કેટલા છે 50. ચલો જવાબ જ છે, અહીંયા લખી નાખો ને. 5થી ભાગીને 1 પોઈન્ટ કાપી નાખીએ. 5 એકા 5 ભાગના લે 0, 5 3 15. હવે 17માંથી 15 ગયા એટલે 2 24, 5 4 20 અને 40, 5 8 40. અને હવે 1 પોઈન્ટ કાપું એટલે આ પોઈન્ટ અહીંયા આવી ગયો, આ અહીંયા. તો આને 10.34 અથવા 35 જે જવાબ હોય એ ચાલે. નોર્મલી 35 લખાય. આ સંખ્યા 5 અથવા 5થી મોટી હોય તો દૂર કરવું એટલે આગળ 1 ઉમેરીને દૂર કરાય. અને અવળો મોટો દાખલો છે અને ગુણાકાર મોઢે કર્યા છે, જવાબ એકવાર જોઈ લેવાય. 15.1 એનો 11મો.
11 10.34 લખ્યું છે. આવી રહ્યું 10.348 એટલે આપણે 35 લખીએ કે 10.348 એમને તમે આ જવાબ લખ્યા હો ને એટલે પતી ગયું એક્ઝેક્ટ તો એ ચાલે આ લખાય. બોલો ખ્યાલ આવે છે? હવે એકવાર રીત ફરીથી કહી દઉં. જુઓ રીત મધ્યસ્થ શોધવા સુધીની છે, પછી તો ગુણાકાર છે એ તો કરવાના ભાઈ, સરવાળો ગુણાકાર ને ભાગાકાર. તો મધ્યસ્થ માટેની રીત એકવાર ફરીથી કહી દઉં. પહેલાં આવૃત્તિનો સરવાળો n50, હવે સંચય આવૃત્તિ આ પહેલી એમનેમ 6, એમાં બીજી ઉમેરી આગળ, એમાં આ ઉમેરી આગળ, એમાં આ ઉમેરી એની સામે, એમાં આ ઉમેરી આ છેલ્લી આવે આના જેટલી આવે. હવે આવડી ગયું છે. પહેલું કરવાનું n/2 તો કે 25મું અવલોકન થાય મધ્યસ્થ. ઓકે 25મું અવલોકન અહીંયા જોવાનું તો કે આ 25 કરતાં મોટી સંખ્યા સંચય આવૃત્તિના ખાનામાં, સીધું એમ કહેવાય 25 કરતાં મોટી સંખ્યા સંચય આવૃત્તિમાં જ્યાં આવે ત્યાં આપણે આંગળી રાખવાની. એનો અર્થ મધ્યસ્થ આ વર્ગમાં છે. આ એટલે કયો વર્ગ? આ સામે દેખાય 20 થી 30. તો અધસીમા બિંદુ L આ 20 અધસીમા બિંદુ. આવૃત્તિ મધ્યસ્થ જે વર્ગમાં એની F 14, મધ્યસ્થ જે વર્ગમાં હોય એની વર્ગ લંબાઈ 30 - 20 10 એટલે H, અને મધ્યસ્થ જે વર્ગમાં હોય એનીથી અગાઉની એટલે ઉપર જે દેખાય સંચય આવૃત્તિ એટલે CF, તો CF બરાબર 14. હવે મધ્યસ્થનું સૂત્ર લખી કિંમત મૂકી દીધી. જો 27.9 20 થી 30ની વચ્ચે જવાબ આવ્યો. ઓકે મધ્યસ્થ આ વર્ગમાં હતો. આવી ગયો? ઓકે આ 86 હતા એટલે થોડું ખરખું કરી દીધું કારણ કે હજી બાદ બાકી કરવી છે એટલે 27 પોઈન્ટ આ એક દૂર કરીને આગળ એક ઉમેરી દીધું, 9 લખી નાખ્યા. હવે આગળનું આ સૂત્ર છે તો આપણને ખબર છે કે XI એટલે મધ્ય કિંમત, તો કે આ બેનો સરવાળો ભાગ્યા 2 5, પછી વર્ગ લંબાઈ 10 છે ઉમેરતો જાઓ. પછી તો હવે સૂત્ર આધારે XI - M માનાકમાં, પછી એને FI ગુણાઈ એનો સરવાળો સૂત્રમ કિંમત. એ તો પ્રેક્ટિસથી થશે. ઓકે હજુ એક દાખલો ગણાવું છું આ જ રીતનો. જુઓ 12મો દાખલો છેલ્લો. એ જ રીત સતત આવૃત્તિ વિતરણ. પહેલાં મધ્યસ્થ શોધવો છે તો પહેલું શું બનાવીશું? CF સંચય આવૃત્તિ પહેલી એમનેમ 5, પછી એમાં 6 ઉમેરો 11, 12 ઉમેરો 23, 14 ઉમેરીશ 37, 43 ને 20 63, 12 ઉમેરીશ 75, 16 ઉમેરીશ 81 10 91 અને 9 ઉમેરીશ 100. એનો અર્થ આ કેપિટલ N 100 છે. પહેલું કામ n/2 અવલોકન 100/2 50મું અવલોકન થઈ ગયું. 50મું અવલોકન CFના ખાનામાં 50થી મોટી સંખ્યા આવી. ફરી એકવાર કહી દઉં આ 37 એટલે 38 થી 63 એ બધા અવલોકન 36 થી 40ની વર્ગમાં છે, વચ્ચે છે. એનો અર્થ મધ્યસ્થ અહીંયા છે આગળ મૂકી. તો એની સામે જે વર્ગ બતાવે 36 થી 40 મધ્યસ્થનો જવાબ એમાં આવશે. તો L એટલે આ વર્ગનું અધસીમા બિંદુ. 36 લખાઈ જશે ઉતાવળમાં, ધ્યાનથી જોજો રકમ ભાઈ. આ વર્ગ છે 16 થી 20, નવો વર્ગ 21 થી 25, નવો વર્ગ 26. આ જે સંખ્યા એની પછીની સંખ્યાથી વર્ગ ચાલુ થાય છે. મેં શરૂઆતના લેક્ચરમાં ખાસ ભારપૂર્વક કીધું હતું કે જ્યારે આ પ્રકારની રકમ હોય ત્યારે અધસીમા અને ઉધ્વસીમા છે. જો આ જ સંખ્યાથી પછીનો વર્ગ શરૂ થતો હોય તો જ અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ હોય. અત્યારે રકમમાં અધસીમા અને ઉધ્વસીમા છે તો મધ્યસ્થ અહીંયા આવ્યો, અધસીમા 36 છે તો અધસીમા બિંદુ એટલે આમાંથી 0.5 બાદ કરવાના, 35.5 એટલે L થશે 35.5. આ ખાસ ધ્યાન રાખજો. H પહેલાં H બતાવી દઉં. જુઓ અહીંયા અધસીમા બિંદુ એટલે આમાંથી અધસીમામાંથી 0.5 બાદ કરાય, ઉધ્વસીમા બિંદુ એટલામાં ઉધ્વસીમામાં 0.5 ઉમેરાય. તો કે આ 40.5 આ 35.5 એ બેની બાદબાકી એટલે વર્ગ લંબાઈ થાય. આની બાદબાકી કરી નાખશો તો 4 આવશે ભાઈ, એમાં એક ઉમેરવો પડે. ખરેખર વર્ગ લંબાઈ એટલે અધસીમા બિંદુ ઉધ્વસીમા બિંદુની બાદબાકી છે. તો આ 35.5 40.5 એટલે બાદબાકી કેટલી આવી? 5. તો વર્ગ લંબાઈ 5 થાય. આ ધ્યાન રાખજો. હવે અહીંયા છે મધ્યસ્થ તો આવૃત્તિ F કેટલી છે? 26.
અને અહીંયા મધ્યસ્થ છે તો એનાથી અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલા ઉપર 37 છે. જો આ બધું મળી ગયું મધ્યસ્થ માટેનું. અહીંયા બાજુમાં લખું તો પછી જગ્યા ના રહે. તમને ખબર છે ને બોર્ડમાં તમારે આ વ્યવસ્થિત નીચે લખાય ચોપડામાં આમ સરસ. અહીંયા નીચે લખું હું તો દેખાય નહીં તમને. ઓકે, હવે પહેલાં શું શોધવાનું? XI ખબર જ છે ને, પછી XI માઇનસ M અને પછી FI ઇન્ટુ XI માઇનસ M. તો મને ખ્યાલ આવે કે આટલી જગ્યા છે મારી પાસે. તો પહેલું મધ્યસ્થ M L પ્લસ N/2 માઇનસ CF અપન સ્મોલ f ગુણ્યા H. તો મધ્યસ્થ M L એટલે કેટલું આવ્યું? 35.5. આ M L એટલે 35.5. N/2 50. CF 37. F 26 અને આ H એટલે 5. બોલો, બધી કિંમત મૂકી દીધી. હવે જુઓ જોઈએ 35.5 આ 13, 26, 5 તો આ 13 2 એટલે આ 35.5 5 દૂ 3 એટલે 2.5 તો 35 5 દૂ 10 1 5 ને 1 6 ને 2 8 38 થઈ ગયા મધ્યસ્થ. ઓકે, આટલું સૌથી અગત્યનું. હવે એક પોઈન્ટ અગત્યનો કયો કે ભાઈ સૂત્ર આ છે FI XI માઇનસ M માનકમાં ભાગ્યા N એનો સિગ્મા છે, બરાબર છે. તો મને ખબર પડે કે XI શોધવું છે. ફરી XI એટલે આ બેનો સરવાળો 20 ને 16 36 ભાગ્યા 2 20 ને 16 36 ભાગ્યા 2 એટલે 18. વર્ગ લંબાઈ કેટલી છે? 5. તે ઉમેરું 23 28 33 38 43 48 અને 53 થઈ ગઈ મધ્ય કિંમત. હવે બાદબાકી કરી 38 ઓછા 18 20 5 હજુ બાદ થાય 15 5 હજુ બાદ થાય 10 હજુ 5 બાદ થાય 5 38 ઓછા 38 0 43 ઓછા 38 5 હવે 5 ઉમેરાય 10 15 ટૂંકમાં બાદબાકી કરી લેવાની. હવે આને FI ગુણાવવાના છે 20 5 100 15 6 90 12 10 120 14 5 70 0 12 5 60 10 ગુણાવું 160 15 9 9 5 45 13 135. આનો સરવાળો સિગ્મા FI માનકમાં XI માઇનસ M કેટલો થાય છે? જુઓ જો સરવાળો આ 5 9 2 11 11 ને 7 18 24 30 33 3 ને 4 ને 5 ને 6 ને 7 735. M D of M મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન. સૂત્ર સિગ્મા FI XI માઇનસ M અપન N. 735 N છે 100 તો આ થઈ ગયું 7.35. ઓકે, તમે કેલ્સીનો યુઝ કરી શકો છો. જવાબ જોઈ લેશો એકવાર. 12મો દાખલો. $7.35 છે જ. હવે હોમવર્કમાં તમારે ઉદાહરણ 5 અને 7 કરવાના છે. ઉદાહરણ 5 7 આજે 2 ચલાવ્યા એ જ રીતના દાખલા છે ભાઈ. એટલે આ સ્વાધ્યાય પૂરું થઈ જાય. આગળ નવા સ્વાધ્યાયથી નવા લેક્ચરમાં કરીશું. સરસ પ્રેક્ટિસ કરજો.